ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલની સાથે સાથે કોમર્શિયલ વ્હીકલ બનાવવા માટે પણ ઘણી બધી ફેમસ છે. એ પણ ઘણા સમય થયા. એમાં 1998માં એક ટાટા ટેલ્કો લાઇન કે જે ટાટાનો એક પાવરફુલ પિકઅપ ટ્રક હતો, જેને ઇન્ડિયામાં ઘણી બધી સફળતા મેળવી હતી. ત્યાર પછી ટાટા મોટર્સ એક એસયુવી બનાવવાનું વિચાર્યું, જેમાં ટાટા ટેલ્કો લાઇનનું પ્લેટફોર્મ યુઝ કરવામાં આવ્યું અને એની સેમ બોડી લેંગ્વેજ યુઝ કરવામાં આવી. થોડાક ટાઈમ પછી લોન્ચ કરવામાં આવી ટાટા સિયારા, કે જે 1991માં લોન્ચ થયેલી ટાટાની પહેલી એવી ઇન્ટેલિજન્ટ એસયુવી હતી કે જે પૂરેપૂરી સ્વદેશી એસયુવી કાર હતી. એની જ્યારે લોન્ચ થઈ ત્યારે આ કારની પ્રાઇસ અરાઉન્ડ 5 લાખ રૂપિયા હતી, જે આજે જોઈએ તો 50 લાખ રૂપિયા જેટલી થાય છે. ત્યારે આ જમાનામાં આ ગાડી ફોર્ચ્યુનર કહેવાતી હતી. ખાસ વાત એ છે કે ત્યારે આ કારમાં 4 વ્હીલ ડ્રાઈવ મળતું હતું, જેનાથી મસ્ત ઓફરોડિંગ પણ કરી શકતા હતા. પણ અત્યારે તો ટાટાની કોઈ પણ કારમાં દૂર દૂર સુધી 4 વ્હીલ ડ્રાઈવ જોવા જ નથી મળતું. ઇનફેક્ટ હેરિયર સફારીમાં પણ નથી મળતું. ત્યારબાદ થોડાક સમયમાં ટાટા સફારીનો જન્મ થાય છે, એટલે કે ટાટા સિયારા કરતાં થોડાક એડવાન્સ લેવલના ફીચર્સ મળતા, વધુ ઓફરોડિંગ કેપેસિટી મળતી, જેનાથી બધા જ સફારીના ચાહક થઈ ગયા હતા. ત્યારબાદ 2003માં સિયારાને ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવી છે. અને ભાઈ ટેન્શન ના લો, 32 વર્ષ પહેલાંની જે ટાટા સિયારા એસયુવી ફરીથી ઇન્ડિયન માર્કેટમાં જોવા મળશે, જેનું ટાટા મોટર્સે પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. એન્ડ આ ગાડી ડિઝાઇન પણ લીક થઈ ચૂકી છે. ટાટા સિયારા એ 2 એન્જિન સાથે આવશે, જેમાં એક હશે ઇલેક્ટ્રોનિક અને બીજું હશે આઈસી એન્જિન સાથે. પણ પહેલાં ઇલેક્ટ્રિક એન્જિન લોન્ચ કરવામાં આવશે, જેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. સ્ટાર્ટ કરીએ ગાડીના લુક્સથી, તો લુક્સ તમને મિની ડિફેન્ડર જેવી જોવા મળશે, અને સાઇડથી અને રિયરથી. એટલે આગળ તમને કનેક્ટિંગ એલઈડી ડીઆરએસ જોવા મળશે, કે જે નેક્સોન, સફારી, હેરિયન્ટમાં જોવા મળે તેવી જ રીતે. એની નીચે તમને એલઈડી હેડલેમ્પ્સ મળશે. ગ્રીલ્સ આ વેરિયન્ટમાં તમને જોવા નહીં મળે, કેમ કે આ ઇલેક્ટ્રિક વેરિયન્ટ હોવાથી. નીચે તમને મેટલની સ્કીપ પ્લેટ આપેલી છે, કે જે ઓફરોડિંગના એક્સપિરિયન્સને બેટર બનાવે છે. સાઇડમાં સેમ ડિઝાઇનના અલોય વ્હીલ્સ મળશે, જે સફારીના ટોપ મોડલમાં જોવા મળતા એ જ 19 ઇંચના ડાયમંડ કટ સ્ટાર ડિઝાઇનવાળા અલોય વ્હીલ્સ જોવા મળશે. ટાટા કર્વ જેવા તમને ફ્લેશ ડોર હેન્ડલ્સ પણ આપ્યા છે, જેનાથી લુક્સ એરોડાયનેમિક થાય અને વધુમાં વધુ આપણે રેન્જ મળી શકે. એન્ડ આની જે ક્વાર્ટર પેનલનો ગ્લાસ છે એ તમને મોટો આપ્યો છે. જોવા જઈએ તો નોર્મલ કારથી તમને વધારે જોવા મળશે. અંદરની સાઈડમાં તમને વધુમાં વધુ લેગરૂમ જોવા મળશે. એન્ડ પાછળની બાજુમાં તમને સિમ્પલ લુક જોવા મળશે, પણ લાગશે મસ્ત, જેમાં તમને ફ્લેટ ડિઝાઇન જોવા મળશે ડિફેન્ડર જેવી, જેમાં તમને પાછળ કનેક્ટિંગ ટેલ લેમ્પ્સ, ઉપરની બાજુમાં તમને ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર, એક સ્પોર્ટી લુક આપવા માટે આપેલું છે. ભાઈ કોમેન્ટમાં બતાવો કે તમને આ ગાડી કેવી લાગી. આવડી મોટી લક્ઝરીઝ ગાડી છે, તો આમાં તમને ઇન્ટિરિયર કેવું હશે, તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. તો ભાઈ ઇન્ટિરિયર ઘણું બધું સેમ છે, ટાટા કર્વ, હેરિયર, સફારી જેવું જ, જેમાં તમને સેમ સ્ટેરિંગ વ્હીલ 4 સ્પોક ઇલ્યુમિનેટેડ ટાટાના લોગો સાથે જોવા મળશે. સેમ તમને ટચ સ્ક્રીનવાળું એસી પેનલ જોવા મળશે. સેમ તમને ગિયરબોક્સ જોવા મળશે, જે હેરિયર સફારીવાળું જ, પણ તફાવત તમને એના ડેશબોર્ડમાં જોવા મળશે, જેમાં તમને કિયા કારન્સ જેવી 2 સ્ક્રીન જોવા મળશે, જેમાં એક બાજુ તમને ઇન્ફોર્મેશન સિસ્ટમ જોવા મળશે અને બીજી બાજુ તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે, જેમાં ગાડીની બધી જ ઇન્ફોર્મેશન તમે જોઈ શકશો. પણ આ ઇલેક્ટ્રિક મોડલ છે, એટલે તમારા બધાના મનમાં એક સવાલ હશે કે આમાં આપણે રેન્જ કેટલી જોવા મળશે. તો તમને અહીંયા 69 કિલોવોટની બેટરી જોવા મળશે, જેમાં તમને 450થી લઈને 500 કિલોમીટર સુધીની રેન્જ જોવા મળશે. પણ ફાઇનલ તો લોન્ચ થશે પછી જ ખબર પડશે. પણ નેક્સોન ઈવી અને કર્વ ઈવી કરતાં તમને આમાં વધારે જ જોવા મળશે. એની સાથે સાથે આ ગાડીમાં તમને પ્રોપર એસયુવી ઓલ વ્હીલ ડ્રાઈવ પણ જોવા મળશે, જેનાથી આપણી ઓફરોડિંગ સ્પેશિયાલિસ્ટ પણ આ ગાડી કરી શકીએ. પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ આ ગાડીમાં તમને થોડી મોંઘી થવાની છે, કેમ કે પ્રીમિયમ એસયુવી છે, ઉપરથી ઇલેક્ટ્રિક છે, તો આની પ્રાઇસ અરાઉન્ડ 25 લાખથી લઈ અને 30 લાખ હોઈ શકે છે, જે હેરિયર અને સફારીના ટોપ મોડલ સુધી પહોંચી શકે છે. એક વાત તો છે કે સફારી લઈને તમે રેન્જ રોવરની ફિલિંગ લઈ શકો છો, અને સિયારા લઈને તમે ડિફેન્ડરની ફિલિંગ લઈ શકો છો. પણ ભાઈ હું તો રાહ જોઉં છું આના ડીઝલ વેરિયન્ટની, કેમ કે અસલી હીરોવાળી ફિલિંગ તો ડીઝલ में ही है. તો ભાઈ આ હતી ટાટા સિયારા નવા લુક સાથે, નવા ફીચર સાથે. ગાડી કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો. બાકી મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.